વિશ્વ ચકલી દિવસ ચકલીએ સદા માનવીને વફાદાર રહી સાથ નિભાવ્યો છે, ત્યારે માનવીની સંગાથથી ચકલીના નિકંદન માટે ખુદ માનવી જવાબદાર છે। માનવીએ ચકલીના ખોરાક, પાણી, આશરો માનવીએ છૂટવી લીધો અને ચકલીના માળાની જગ્યા ઝૂંટવાઈ જતા ઘર વિના વંશવૃદ્ધિ અશક્ય બની છે। વિશ્વમાં સૌથી વધુ ફેલાયેલું પક્ષી અને વિપુલ પ્રમાણમાં જોવા મળતા પક્ષીનો ખિતાબ ધરાવે છે। માનવ વસ્તીની નજીક રહેવાની અને તેમના પર વધુ આધારિત રહેતી ચકલીઓના વિનાશ માટે માનવીએ જ તેના ખોરાક, પાણી અને આશરો છૂટવી લીધો છે। આપણે જ મોડર્ન લાઇફસ્ટાઇલમાં જીવી રહ્યા છીએ, તેણે વાસ્તવમાં આપણને પ્રાકૃતિકથી વેગળા કરી નાખતા તેની વર્ગીય અસરો આપણી સાથે જોડાયેલા પશુ, પક્ષી અને કુદરતના અન્ય તત્વો પર પડી છે। ચકલી કદમાં નાનકડું પક્ષી છે, પણ વિશ્વભરમાં ફેલાયેલું છે। આ નાનકડું પારેવું લુપ્ત થતું જાય છે। ચકલીઓના વિનાશ માટેના ઘણા કારણો છે। આ બધા કારણો પાછળ માનવી જવાબદાર છે। હદ બહારનું ધ્વનિ અને વાયુ પ્રદૂષણ, મકાનોની બદલાયેલી રચના, રાસાયણિક ખાતર અને જંતુનાશકો, આ બધા જોખમો નાનકડા ચકલાઓ માટે જીવન ટકાવવું કઠિન બન્યું છે। આજે વિશ્વ ચકલી દિનની ઉજવણી કરવામાં આવી, પરંતુ આપણી આસપાસ રહેતી અને ઘરની શોભા વધારતી ચકલીને બચાવવામાં નિષ્ફળ નીવડ્યા છે। ત્યારે આ નાનકડા પક્ષીના શોરબકોરને ફરી જીવંત કરવાના પ્રયત્નો હાથ ધરાય તે જરૂરી છે। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર। આજે વિશ્વ ચકલી દિવસની ઉજવણી થઈ રહી છે। નેચર ફોર એવર સોસાયટી ઓફ ઇન્ડિયા અને ઇકો SYS એક્શન ફાઉન્ડેશન ઓફ ફ્રાન્સના સહયોગથી 20 માર્ચ 2010થી વિશ્વ ચકલી દિનની ઉજવણી કરવામાં આવી રહી છે અને વિશ્વના 40થી વધુ દેશો આ ઉજવણીમાં સહભાગી બની ચકલીઓના સંવર્ધન અને એના ઉછેર માટે પ્રયત્નશીલ રહ્યા છે। આપણે સૌ જાણીએ છીએ એમ ચકલી આપણા ઘર આંગણાનું પંખી હતી, પરંતુ આધુનિકતાની દોટમાં અને સિમેન્ટ કોન્ક્રીટના મકાનો બનવાને કારણે ચકલીઓનું જે મૂળ આશ્રય સ્થાન કહેવાય એવા જૂના મકાનો આજે રહ્યા નથી। ત્યારે ચકલીઓ આપણે જોઈએ તો આપણા દેવી દેવતાઓના ફોટાઓની પાછળ, આપણા સ્વજનોની તસવીરની પાછળ માળા બનાવતી અને ઘર પરિવારના એક સદસ્યની જેમ ચકલીની સંભાળ રાખવામાં આવતી હતી, પરંતુ કાળક્રમે આ ચકલીઓ આપણાથી લુપ્ત થઈ રહી છે। આપણા વડવાઓ કે આપણા વડીલો આપણને ચકાચકીની વાર્તા દ્વારા જીવન ઉપયોગી ભાઠું પીરસતા હતા। એ ચકલીઓ આજે લુપ્ત થવાના આરે છે। ત્યારે આજે વિશ્વ ચકલી દિન નિમિત્તે આપણે શું સંકલ્પ કરીએ કે આ ચકલીઓ ફરી આપણા આંગણામાં કિલકિલાટ કરતી થાય, એનો ઉછેર થાય, એનું સંવર્ધન થાય। એ માટે આપણે ચકલીઓને માટે જરૂરી એવા વૃક્ષોનું વાવેતર કરીએ, ઘરોમાં માળા બાંધી શકે એ પ્રકારની વ્યવસ્થા કરીએ, એમને અનાજ અને પાણીની વ્યવસ્થા કરીએ તો ચોક્કસ ચકલીઓ ફરી પાછી આપણી આંગણાઓમાં કિલકિલાટ કરતી થશે। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।